મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું હલ્દી ઘાટી વિશે। સ્વાભિમાન, શૌર્ય અને બલિદાનની પાવન ભૂમિ। ભારત વર્ષના ઇતિહાસમાં એવી કેટલીક જગ્યાઓ છે જે માત્ર ભૌગોલિક સ્થળ નથી પરંતુ વીરતા અને રાષ્ટ્રભક્તિના પ્રતીક સમાન છે। આવી જ એક પવિત્ર ભૂમિ એટલે કે હલ્દી ઘાટી। રાજસ્થાનના અરાવલી પહાડોની વચ્ચે આવેલી આ નાનકડી ખીણ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગઈ। આ એ ભૂમિ છે જ્યાં સ્વતંત્રતા, સંઘર્ષ અને સ્વાભિમાનની અતુલ્ય ગાથા લખાઈ હતી। હલ્દી ઘાટી નામ પાછળનું રહસ્ય, આ ઘાટીની માટી રંગ પીળો છે જે બિલકુલ હળદર જેવો દેખાય છે, તેથી તેને હલ્દી ઘાટી કહેવામાં આવે છે। પરંતુ ઇતિહાસકારો અને કવિઓ માને છે કે આ એ ભૂમિ છે જ્યાં હજારો વીરોએ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના લોહીથી કંકુ ચોખા કર્યા હતા અને સ્વતંત્રના લગ્ન મંડપમાં બલિદાન આપ્યું હતું। હલ્દી ઘાટીનું ઐતિહાસિક યુદ્ધ 18 જૂન 1576ના રોજ આ મેદાન પર ઇતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ લખાયું હતું। મિત્રો, એક તરફ મુગલ સમ્રાટ અકબરની વિશાળ સેના હતી અને બીજી તરફ મેવાડના સૂર્ય સ્વાભિમાની મહારાણા પ્રતાપ અને તેમની મુઠ્ઠીભર દેશભક્ત સેના હતી। આ યુદ્ધ કોઈ જમીન જીતવા માટે નહોતું પણ સ્વાભિમાન અને સ્વતંત્રતાનું હતું। અકબરની ગુલામી સ્વીકારવા કરતાં મહારાણા પ્રતાપે જંગલમાં ભટકવું અને ઘાસની રોટલી ખાવી વધુ પસંદ કરી, પણ ક્યારેય પોતાનું મસ્તક નમાવ્યું નહીં। અજોડ પાત્રો અને વીરતાની પરાકાષ્ઠા મહારાણા પ્રતાપ, જેમની 7.5 ફૂટની કાયા અને 80 કિલોના ભાલા સામે દુશ્મનોના હૃદય કંપી જતા હતા। એમાં જ એક ખાસ જે ઘોડો અને એનું નામ હતું ચેતક। સ્વાભિમાની ભક્તિનું સર્વોચ્ચ ઉદાહરણ। ઘાયલ હોવા છતાં પોતાના સ્વામી મહારાણા પ્રતાપને બચાવવા માટે 22 ફૂટ લાંબો નાળો કૂદી ગયો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા। ચેતક વિના હલ્દી ઘાટીનો ઇતિહાસ અધૂરો છે મિત્રો। અને પછી આપણે વાત કરીએ તો ઝાલા માનસિંહજી, જેમણે મહારાણા પ્રતાપનો જીવ બચાવવા માટે તેમનો મુકુટ પોતે પહેરી લીધો અને મુગલ સેનાને ભ્રમમાં રાખીને શહીદી વરોવી લીધી। હકીમ ખાન સુરી અને ભીલ રાજા પૂંજા, આ યોદ્ધાઓ પણ સાબિત કરે છે કે દેશભક્તિ કોઈ ધર્મ કે જ્ઞાતિ નથી જોતી। મુસ્લિમ સેનાપતિ હકીમ ખાન અને સ્થાનિક આદિવાસી ભીલોએ રાણા પ્રતાપ માટે ખભે ખભા મિલાવીને યુદ્ધ કર્યું હતું। કણ કણ મેં વ્યાપક વંદે માતરમ, હલ્દી ઘાટી કે કણ કણ મેં વ્યાપ્ત વંદે માતરમ। આ પંક્તિ અક્ષરાંશ સાચી છે। આજે પણ જો હલ્દી ઘાટીની માટીને હાથમાં લઈએ તો હંમેશા શૌર્ય અને દેશભક્તિની સુગંધ આવે છે। આ ભૂમિ, દરેક પથ્થર, દરેક રજકણ ભારતના એ વીરોની બહાદુરી સાક્ષી પૂરે છે જેમણે દેશની આઝાદી અને સંસ્કૃતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી। હલ્દી ઘાટી એ માત્ર યુદ્ધભૂમિ નથી પરંતુ ભારતીયો માટે એક તીર્થ સ્થળ છે। તે આપણને શીખવે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેવી વિપરીત હોય પણ પોતાના સ્વાભિમાન અને માતૃભૂમિની રક્ષા માટે હંમેશા અડીખમ રહેવું જોઈએ। આવી પવિત્ર અને વીરોની લોહીથી સિંચાયેલી હલ્દી ઘાટીની ભૂમિને કોટી કોટી વંદન। આ વાત સાંભળી અને મહારાણા પ્રતાપ વિશે પંક્તિઓ અમુક યાદ આવે, જે મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરેલી કે ધારી એક ટેક એક ઈસ બિના નિમણોના જીમણોના મિષ્ટ યોલો યવનો ખેડોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાવું ના ત્યોલો જંગલ મેં ફિરું સિર કેસ કો ઉતારું ના સોહો પ્રતાપ નામ હે પ્રતાપ મેરો અને હોવું નહીં શાંત જો લગ દિલ્હી ગઢ જારો ના। કે રાણા તણા રાત દી ને ગાવો સૌ ગુણગાન પાક્યો નહોત પ્રતાપ તો હોમાઈ જાત હિંદવાણ પાક્યો નહોત પ્રતાપ તો હોમાઈ જાત હિંદવાણ। રાણો જ્યાં રણે ચડે ત્યાં તો ગગને દેવો ગોઠવાય, રાણો જ્યાં રણે ચડે ત્યાં તો ગગને દેવો ગોઠવાય। રમખાણ ભાડી રામ કહે હરિ હર હર ખાય, રમખાણ ભારી રામ કહે હરિ હર હર ખાય। નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું હલ્દી ઘાટી વિશે। સ્વાભિમાન, શૌર્ય અને બલિદાનની પાવન ભૂમિ। ભારત વર્ષના ઇતિહાસમાં એવી કેટલીક જગ્યાઓ છે જે માત્ર ભૌગોલિક સ્થળ નથી પરંતુ વીરતા અને રાષ્ટ્રભક્તિના પ્રતીક સમાન છે। આવી જ એક પવિત્ર ભૂમિ એટલે કે હલ્દી ઘાટી। રાજસ્થાનના અરાવલી પહાડોની વચ્ચે આવેલી આ નાનકડી ખીણ ભારત